જય માતાજી દોસ્તો, શોભા સૌરાષ્ટ્રની કાર્યક્રમની અંતર્ગત હું છું રામ કડછા અને આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છે, એવું વિદ્વાન ચારણત્વ રાખી અને જે હાલનાર વ્યક્તિ એટલે કે શક્તિદાનભાઈ ગઢવી કે જે સારણી સાહિત્ય અને લોક સાહિત્યની અંદર પ્રખર વક્તા અને કહી શકીએ તો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર પણ ખૂબ ઘણી બધી રીલો વાયરલ થઈ છે એ શક્તિદાનભાઈ ચારણ આપણી સાથે ઉપસ્થિત છે. તો શક્તિદાનભાઈ, અમારા કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. શક્તિદાનભાઈ, ખાસ તો બધા ઇન્ટરવ્યુની અંદર, બધા જે મીટિંગોની અંદર બધા પોતાનું ઇન્ટ્રો આપતા હોય, તો સૌથી પહેલા આપણા કાર્યક્રમમાં આપણા દર્શક મિત્રોને સૌથી પહેલા તો તમારો ઇન્ટ્રોડક્શન આપો. તમે ક્યાંથી બિલોંગ કરો છો, કઈ જગ્યાએ રહેવું, અને તમારા વિશેનું જે ઇન્ટ્રોડક્શન છે એ અમારા પ્રેક્ષકને આપો. નમસ્તે દર્શક મિત્રો, હું શક્તિદાનભાઈ ગઢવી. ખૂબ ખૂબ મારા જય માતાજીની. મારો પરિચય આપું તો સરવા સોરઠ પ્રદેશના ઘેડ પ્રદેશમાં પોરબંદર તાલુકા અને જિલ્લાનું પંખીના માળા જેવડું એક ગરવું ગામ એટલે ઊંટડા. મારું જન્મસ્થળ પણ ઊંટડા અને હાલ પણ હું ઊંટડા ખાતે જ રહું છું. અને લોક સાહિત્ય અને ચારણી સાહિત્યની વાતો અસંખ્ય ડાયરાઓમાં કરતો આવ્યો છું ને હજુ પણ કરું છું. વાહ. અને શક્તિદાનભાઈ, બધા જ કલાકાર જી પોતપોતાને એક કલાકારને સાંભળવાની હેબિટ હોય કે એક કલાકારને શિરોમાન્ય ગણી અને એને સાંભળતા હોય. જી તો એમાં તમારે કોઈ એવા કલાકાર, એવા આર્ટિસ્ટ કે જેને તમે સાંભળતા હોય અને શિરોમાન્ય ગણતા હોય, એવા કોઈ આર્ટિસ્ટ? કલાકારો કોઈ પણ કલાકાર હોય અને કલાનું કોઈ પણ ક્ષેત્ર હોય રામભાઈ, એ દરેક ક્ષેત્રની અંદર કોઈને કોઈનો આશરો લેતા હોય છે, કોઈને સાંભળતા હોય છે, કોઈને જોતા હોય છે. એવા કલાકારો, ચારણી સાહિત્યના વક્તાઓ, દરેક કલાકારોને હું ઇજ્જત કરું છું ને દરેકને હું સાંભળું છું. પણ બચુભાઈ ગઢવી સમર્થ વાર્તાકાર અને સમર્થ ચારણ તત્વ ઉપર જીવવા વાળો માણસ. એ બચુબાપુ ગઢવીને મેં ખૂબ સાંભળ્યા. અને મહેશદાનજી મિશણ, બચુભાઈ ગઢવી, પિંગળસિંહ બાપુ છત્રાવા, પિંગળસિંહ બાપુ લીલા, આ બધાના વક્તવ્યો. છત્રાવામાં કાનજીભાઈ ગઢવી, એ બધા સમર્થ વક્તાઓ હતા કે એક એક દોહા ઉપર એ લોકો ચારણી સાહિત્ય કે લોક સાહિત્યની કોઈ વાતો માંડવા બેહે ને રામભાઈ, તો સવાર થઈ જતું. વાહ. એક દોહા ઉપર સવાર કરતા. આવા બધા સમર્થ વક્તાઓ અમારા ચારણોના, આ દરેકને મેં ખૂબ સાંભળ્યા. વાહ. અને શક્તિદાનભાઈ, ખાસ વાત કરીએ તો જે તે સમયમાં ડીવીડી અને કેસેટનો જમાનો હતો ત્યારે તમારા ટાઇટલોએ ખૂબ ધૂમ મચાવી છે અને માર્કેટમાં તમે ખૂબ સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે. અને અત્યારે જો હાલમાં કહીએ તો તમે અચાનક આ માર્કેટથી બહાર આવી ગયા છે, તો એનું કોઈ ખાસ રીઝન? ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય અને ડાયરાની દુનિયામાં મને 35-36 વર્ષ થયા. વાહ. એમ કહી શકું કે સૌરાષ્ટ્ર ગુજરાતના લગભગ કલાકારોની સાથે મેં કાર્યક્રમો કર્યા. જી. પણ મારો એક ઉદ્દેશ્ય એ હતો રામભાઈ, જી, કે બને ને ત્યાં સુધી હળવી વાતો નહીં કરવી. ઐતિહાસિક વાતો ઉપર મેં પકડ વધારે રાખી અને મારા મોટા ભાગના ડાયરાઓ, મારા જેટલા ચાહકો, એ ઐતિહાસિક વાતો અને ધાર્મિક પ્રસંગો ઉપર મેં વધારે ફોકસ કર્યું. અને હજુ સુધી પણ ધાર્મિક અને ઐતિહાસિક વાતો ઉપર જ હું બોલું છું. પણ 21મી સદી આવી, આજની પેઢી આવી, સોશિયલ મીડિયાનું માધ્યમ આવ્યું, એટલે પછી ધીમે ધીમે વર્તમાન સમયની અંદર અમારા જેવા જે સત્ય વક્તાઓ છે અને જે
મારે દાખલા તરીકે વાર્તાકાર તરીકે હું પંકાયેલો વ્યક્તિ, જી જી એટલે વાર્તા મારે માંડવી હોય તો મારે કઈ 2, 5 કે 15 મિનિટમાં હું વાર્તા ન કરી શકું, હા પણ એના માટે મારે બહુ લાંબો સમય જોઈએ. હા એટલે મેં અત્યાર સુધી રામભાઈ જેટલા કાર્યક્રમો મોટા ભાગના મેં કર્યા છે, ડાયરાઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં, આપણા ઘેડમાં, બરડા બારાડીમાં, હા હાલારમાં, નાગેરમાં, દરેક જગ્યાએ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં, પણ એ દરેક જગ્યા ઉપર મેં બને ત્યાં સુધી ઐતિહાસિક બાબતો ઉપર જ હું બોલ્યો છું. જી અને વર્તમાન સમયની અંદર શું છે, 21મી સદી અને ટેકનોલોજીનો યુગ છે, હાજી એટલે થોડુંક સમયનું પરિવર્તન આવ્યું. હા અને ખાસ તો શક્તિદાનભાઈ લોક સાહિત્યના નવરસ હમ. અને નવરસમાંથી તમે કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામ ઉપર જાઓ અને સ્ટેજ ઉપર તમે જ્યારે આવો ત્યારે તમને કોઈ એવી ઝંખના થતી હોય કે લોકોને સમક્ષ આ વાત મૂકી અને લોકો રાજી થાય, તો એવી કોઈ વાત ખરી? લોક સાહિત્યના જે તમામ જે રસ છે ને, જી એમાં મારી એમ કહી શકાય કે વીર રસ ઉપર મારે વધારે પ્રભુત્વ. જી દાખલા તરીકે શૌર્યતા અને વીર રસ ઉપર બોલવું મને વધારે પસંદ પડે. વાહ અને ભગવાનની અને બા ભગવતીની કૃપાથી મારો જે અવાજ છે ને, મારો જે ટોન છે ને, એ વીર રસનો ટોન છે. જી એટલે વધારેમાં વધારે ના બીજા રસ ઉપર આપણે બોલી શકીએ અને બીજા રસ ઉપર આપણે ઘણી વખત બોલેલા છે, પણ વીર રસ ઉપર મારું પ્રભુત્વ વધારે. મર્દ શીશ પર નવે, મર્દ બોલે પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિત્તા નહીં માને, મર્દ દે યરુ લે, મર્દ કો મર્દ બચાવે, અને ગહરે સા કરે કામ, મર્દ કો મર્દ ही આવે, અને મર્દ ઉસી કો જાનીએ, સુખ દુઃખ સાથી સર્વ કહે, બેતાલ કહે સુણ વિક્રમા, વો લક્ષણ સબ મર્દ કહે. એટલે મર્દાનગી વાળી જેટલી વીર રસની વાતો છે ને, એ મને સૌથી વધારે પસંદ. અને મારી પકડ પણ ડાયરામાં વીર રસ ઉપર વધારે. દાખલા તરીકે આપણા સૌરાષ્ટ્રના બારવટિયાઓ છે, પછી સૌરાષ્ટ્રના એવા ઘણા બધા વીર, દાખલા તરીકે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં વાછરા દાદા, એની વાત ઉપર મારું મોટું પ્રભુત્વ. વાહ જોગીદાસ કુમાર છે, મહારાણા પ્રતાપ છે, છત્રપતિ શિવાજી છે, વાહ આવા બધી તમામના જેટલી વાતો જે છે એના ઉપર વીરરસ ઉપર મારું પકડ વધારે. અને સમાજમાંથી પણ ડિમાન્ડ થાય કે ભાઈ તમે આ શક્તિદાનભાઈ આ કાર્યક્રમમાં તમે આવ્યા છો તો તમે વાછરા દાદા ઉપર બોલો. હા સમાજ તરફથી જ એવી અપેક્ષાઓ રહી. હા એટલે વીરરસ ઉપર મારું રામભાઈ પ્રભુત્વ સૌથી વધારેમાં વધારે વીરરસ ઉપર. વાહ શક્તિદાનભાઈ, અને હજી એક એવી વાત છે કે જે તે સમયમાં તમે માર્કેટમાં આવ્યા, તમારી ડીવીડીઓએ ખૂબ ધૂમ મચાવી અને એવા ખૂબ બધા ટાઇટલોએ પણ ધૂમ મચાવી. તો તમારા સમયના કલાકારો અને આ સમયના કલાકારો, ઈ માર્કેટનો ડિફરન્ટ કેટલો, ડિસ્ટન્સ કેટલો, કે ભાઈ તમે માર્કેટમાં આવ્યા એ કેટલું અઘરું હતું અને અત્યારના કલાકારને આવું માર્કેટમાં એ કેટલું અઘરું છે? અત્યારના જેટલા કલાકારો બોલે છે, વક્તાઓ છે, ગાય છે, બધા સારું બોલે છે, જી બહુ સારું બોલે છે. પણ અમારા વખતની જ્યારે વાત કરું તમને, 90s એટલે કે 90ના દશકામાં, જ્યારે 89-90માં પહેલું સ્ટેજ મેં લીધેલું, જી એ વખતે અમારે જે કાર્યક્રમોમાં અમે જતા માર્કેટિંગ કરવું બહુ અઘરું પડતું, કારણ કે ત્યારે તો ઓડિયો ટેપનો જમાનો હતો, ઓડિયો કેસેટનો જમાનો હતો, અને ત્યારે કોઈ એટલી બધી કઈ વાહનોની કાંઈ વ્યવસ્થા નહોતી જી કે ફોર વ્હીલો લઈને કાર્યક્રમમાં જઈએ, ઠાઠા રિક્ષામાં જવું પડે અને બસમાં ઊભા જવું પડે. આવો સમય પણ અમે જોયેલો અને કરેલું ખુદ અમે. ને એમાં તો પાછા અહીંયા ઘરે આવીએ અને સાંજના પાછા બીજે કાર્યક્રમમાં જવાનું હોય, એટલે 2-4 કલાક નીંદર થાય, અને પછી લાંબુ ડિસ્ટન્સ હોય તો વહેલું નીકળી જવું પડે. અને એ પણ ત્યારે તો કઈ વાહન નહીં, એટલે એસટીની બસો હોય કે ઠાઠું રિક્ષા હોય. હા પછી પ્યાગા આવ્યા ને XYZ આ બધું અત્યારે વર્તમાન બધું આવ્યું, પણ ત્યારે તો બહુ સ્ટ્રગલ કરવું પડતું હતું જે તે વખતે કલાકારોને. વાહ અને હવે તો શું આ સોશિયલ મીડિયાનું માધ્યમ આવ્યું, હાજી એટલે કલાકારોને અત્યારે વર્તમાનમાં જે માર્કેટ કરવું એ સહેલું છે. પણ આપણે ગૌરવ છે કે આ વર્તમાન કલાકારો જેટલા છે એ આપણી સંસ્કૃતિને જાળવીને બેઠા છે અને આપણી સંસ્કૃતિને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે. સારી બાબત છે. વાહ ખૂબ સરસ. શક્તિદાનભાઈ, જી. ગુજરાત, કચ્છ લઈએ, કાઠિયાવાડ લઈએ, સૌરાષ્ટ્ર લઈએ,
કે પછી આપણો આ જે સોરઠ એક અલગ પ્રદેશ, ઘેડ પ્રદેશ છે એ લઈએ, શક્તિનો ઉપાસક, જગદંબાનો ઉપાસક, આદ્ય શક્તિનો ઉપાસક હોય અને તમે એક શક્તિના ઉપાસક ચારણ છો, તો એવું કોઈ માતાજીની વાત કે માતાજીના કોઈ છંદ દુહા એક સંભળાવો. ભારત વર્ષ છે ને રામભાઈ, જી શક્તિ સાધક વધારે છે. જી ભાઈ. શક્તિની ઉપાસના 18 આલમ કરે છે. 18 વર્ષ શક્તિનું સાધક છે. અને તમામે તમામ જ્યારે નોરતા હાલતા હોય કે કોઈ પણ દિવસ હોય, જી હુતા ને બેહતા હમરીએ ને તને ઉઠન તાને આઈ, હુતા બેહતા ખાતા પીતા હાલતા ચાલતા શક્તિનું સ્મરણ છે ને એ 18 આલમમાં છે. જી 18 આલમ શક્તિનો સાધક છે. માં વિશે તો અમારે ભગત બાપુ ડાયરાની દુનિયા નહીં, કવિતાની દુનિયાના શિરમોર કવિ, જી જેનો પ્રભાવ, જેની કવિતાઓ, જેનો અવાજ, જેની કંઠ કલમને કેણી, એ મારા ઉપર વધારે પ્રભાવ છે. ભગત બાપુ વાહ. અનેક રચનાઓ લખી. ભગત બાપુ એ તો ન્યા સુધી લખ્યું છે કે દેવ જાતિમાં દીપતી ને જગદંબા ઘર જોઈ, આ કહા ગયે કળયુગ મેં અમારા ચારણ કે દિન સોઈ. ઝીણપેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી શકળ પરિતાપ તય પગ જગત હવ નમતી હતી ખમકાર કરતી, એ ખોળલી ના પથ્થર ગુણ ગાતા રહ્યા, અણમોલ હા હા ગમ તણા એ દિવસ ક્યાં જાતા રહ્યા. આ ભગત બાપુની કવિતા છે. અને એ કોઈ સાધક હોય, કોઈ પણ મા ભગવતીનો ઉપાસક હોય, એ માના નવલા નોરતા હાલતા હોય, દીવે વાટ ચડાવી અને જગદંબાને ઝીણા 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 જોઈ ઝબકતી હોય અને દીવડાની પાસે બેહીને જ્યારે પ્રાર્થના કરે, ત્યારે અનેક કવિઓએ એની કવિતાઓ કરી. પણ જ્યારે સાધક છે એ માતૃમય બની જાય ને, ત્યારે કેતો હોય કે ગાવડ ખોડલ ગાબ ગાબ મોગલ મછરાડી માત ગાબ મેરડી સાગ વાળા દાદ હાળી અંબે કર ન લગાવ ગાવ બોચર ગરબાળી હાલી આવી હિંગોળ અરે ગેલ રાજલ મહાકાળી સબલી નવલખ સતત 84 ની ચારણા ઉપર દેવી આવે માળી સેવક કાજ સુધારણા. વાહ વાહ વાહ. આ સાધના છે શક્તિની. વાહ વાહ. શક્તિદાનભાઈ, જી. આપણે શક્તિ ઉપર ગયા છે, જગદંબા ઉપર ગયા છે, અને હવે ટૂંક જ સમયમાં માતાજીના નોરતા આવે છે. તો આપણા ગ્રામ્ય વિસ્તારની એક અનોખી પરંપરા છે. અનોખા નવરાત્રી ઉજવવાના એક દાડા આવે છે, જે જગદંબાનો આરાધ કરવાનો સમય આવે ને, એ આપણે એમ કહીએ ને તો કહી શકીએ કે જગદંબાનો આરાધ કરવાનો સમય આવે છે. અને સારણી શૈલીમાં ઘણા બધા સંતોએ અને મહાત્મા ઈશ્વરદાસજીએ ઘણા બધી એવી ચોપાઈઓ લખી છે, અને તમે જાહેર મંચ ઉપરથી એ ચોપાઈઓ પણ કહો છો, તો એકાદ એવી ચોપાઈ આપો. અને આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર જે નાની નાની બાળાઓ જગદંબાનું સ્વરૂપ લઈ અને જે પળમાં આવે એના સ્વરૂપ કેવા હોય, અને ઈ નવરાત્રી વિશે તમે બે શબ્દો અમારા પ્રેક્ષકને કહો. બહુ સરસ વાત કરી. જેમ મેં શરૂઆતમાં કીધું કે આપણો 18 આલમ છે એ શક્તિ ઉપાસક છે, શક્તિનું સાધક છે. અને નવલા નોરતા જ્યારે નજીક છે ત્યારે તમે બેનો દીકરીઓની વાત કરી. ગામની અંદર એ 18 વર્ષની દીકરીઓ માથે ગરબે લઈ અને જ્યારે રમતી હોય, તમે ઈશ્વરદાસજી મહાત્માની વાત કરી, તો ઘણી વખત હું ડાયરામાં બોલું છું અને લગભગ જગ્યાએ કાર્યક્રમોમાં મેં લીધેલું છે. ઈશ્વરદાસજી તો ઈશ્વરા સ પરમેશ્વરા, એમણે મા ભગવતીના પરમ ઉપાસક અને દેવ્યાન નામનો ગ્રંથ લખ્યો. પણ કરતા હરતા શ્રી હિંકારી કાલિકા જન રિયન કુમારી શશી શેખરા સિદ્ધ સરનારી જગનિમાવડ જોજડધારી દબા દબલકર દબદુ દબલા કૃષ્ણા કુબજા કચત્રી કમડા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા અને શુભકા શિવા જયા શ્રી અંબા પરિયા પરમપાર પલંબા પિસાચણી સાકણી પ્રતિબંબા ગથગારાદી છે અવલંબા સમકાલિકા શારદા સમિયા ત્રિપુરા તારણી તારા ત્રણિયા ઓહમ સોહમ અખિયા અભિયા અજિયા ઉજિયા ઉમિયાની જય હો તો રગતા સેતારણા નમો માં કૃષ્ણ નીલા શિકોત્રી સુરી સુશીલા ગરબીલા દીર્ઘા લઘુ અપુદ્રડા સબે રૂપ વિરૂપા વકલા સકલા બ્રજ ઉપાવણ ગા પાપુપા ધનપવડ હુતાસળ સુપ્રબળ ચામુંડા વંદુ ચરણ કવિ પાર તુજી સરકાહે કાલિકા જાણે કવન ગમ ગમત ગુગ રી પાય નભુરી રણ જળ ડબ ડમત ડાકલી તાલ તાલી બજે તણ બાય સિંધ ગલગડે ચક્ર જલ હલે 14 મળે કરોડ 33 ઉદો સૂર્ય અનહદ અદ્ભુત રૂપ શક્તિ અકળ પ્રેત દૂતમ પાળતી ગહ ગહેવાર ડમરો ડહકત મહમાયા ગાવતી ચળે ચીદ ચામુંડ કમળ હુકારો કદ્દો ડરો ચરંતો દેખ નસુર ભાગી જો ગબદ્દો
આદિ શક્તિ આપણે રૂકવાહીએ રમંતા ખળ રગત ખળહળે ઢળે ઢીંગોળ ધરંતા એ હિંગોળ રાય અડદસથી બ્રખે મેઘ ભુવનેશ્વરી એ કવિજોડ પાણ ઈશ્વર કહે માં ઉદો ઉદો આશાપુરી. આ માં ભગવતીનું આહવાન. અને ઈ નવલા નોરતાની અંદર જ્યારે ગામડા ગામમાં 18 આલમની બેનો દીકરીઓ જ્યારે માથા ઉપર ગરબો લઈને રામભાઈ જ્યારે રમવા માટે થઈ નીકળે ને ત્યારે જાણે રૂપક એવું લાગે કે એક પગ ભગવતીનો આબુના ખોપરા ઉપર હોય અને કે હેમાળાના ખોપરાની માથે હોય અને બ્રહ્માંડ આખું તેથી તાલ દેતું હોય અને તેથી બેનું દીકરીઓ ગરબે રમતી હોય તેથી લાગે કેવી. આ નવલા નોરતામાં ટૂંકમાં તમને વાત કરું કે બાઈ તારે નોરતા ઉજવવાના નિમરે ને જાળી ઉજવે નોરતા. બાઈ તારે નોરતા ઉજવવાના નિમરે એને જાળી ઉજવે નોરતા. વાહ વાહ સત્યદાનભાઈ, જી. આપણા કાર્યક્રમની અંદર ઘણો બધો સમય થઈ ગયો. જી. આપણે ખૂબ વાતો સીતો કરી અને હવે આપણે કાર્યક્રમમાં અંત તરફ જવું છે. જી. અને આપણો પ્રદેશ એટલે કે ગુજરાતનો એક ઘેડ પ્રદેશ કે જે ગુજરાતનો આપણે અનોખો ભાગ કહીએ ને તો પણ કહી શકીએ તો ઘેડના માઠુડા, ઘેડની રેણી કેણી અને આપણા ઘેડ વિશે બે વાતો કરી અને પછી આપણા કાર્યક્રમને અહીંયા પૂરો કરીએ. રામભાઈ, ઘેડ તો ઘેડ છે. હા ભાઈ. ગુજરાત ગુજરાત છે, સર્વું સોરઠ ઈ સોરઠ છે. ઘેડ, બરડો, બારાડી, હાલાર દરેક પ્રદેશની જુદી જુદી ખાસિયતો છે. અને જ્યાં રોટલો છે, જ્યાં આવકારો છે, જ્યાં આદરભાવ છે, જ્યાં સત્કાર છે, જ્યાં સેવા અને સન્માનની હરવાણીઓ જ્યાં વહે છે ને એની તો શું વાત કરવી આપણા પ્રદેશની. નાખો એટલું નીપજે, નાખો એટલું નીપજે અને કરીએ એટલી ખેડ, નહીં નેદવું નહીં ખોદવું એવું આ ગમકે અમારું ગોરંભ કેડ. વાહ વાહ. છેલ ફરે ને છેતરે, છેલ ફરે અને છેતરે ને કાદવ ભાંગે કેડ. આ કપાસ ચણા ને ગુંધરી અમારું ઘર ભરી દે ઘેર. વાહ વાહ વાહ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો મિત્રો, અમારા કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપનો પણ ખૂબ આભાર અને શક્તિદાનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અમારા પ્રેક્ષક ગણોને આ જોડાય અને એક અનોખો આનંદ આપ્યો, અનોખી વાતો આપી એ બદલ અમે અને અમારી આખી ટીમ અને અમારા પ્રેક્ષક ગણ બધા અમે તમારા આભારી રહેશું. જય માતાજી.